સાહેબ, હવે એવું જ એક સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં જે પ્રચલિત છે મોઢાનું કેન્સર છે, અને મોટે ભાગે આપણે સૌરાષ્ટ્રની અંદર પાન માવાનું ચલણ છે. ફાકીઓ જોડીને તમાકુનું બધું મિક્સ કરીને જનરલી આપણે 10 યુવાનો હોય તો એમાંથી 8 જણાને વ્યસન હોય. આવી સ્થિતિ આપણે સૌરાષ્ટ્રની છે. તો મોઢાના કેન્સરની ખબર કઈ રીતે પડે વ્યક્તિને કે પોતાને એમાં નિદાન થવામાં ઘણી વખત મોડું થઈ જતું હોય છે અને પછી મોટા પ્રશ્નો ઊભા થાય છે. તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થઈ શકે કે મને કઈ તકલીફ છે કે મને મોઢામાં કેન્સર છે, એવું વ્યક્તિ પોતાની જાતે કઈ રીતે સિમ્પટોમ્સના આધારે નક્કી કરી શકે? મેં શરૂઆતમાં કહ્યું એમ જિગ્નેશભાઈ, અમુક એના લક્ષણો હોય, જેમ કે મોઢું એકદમથી પેક થતું જાય. પેલા 2 આંગળી ખુલતું હતું, પછી 1 આંગળી ખુલે છે, હવે તો 1 આંગળી પણ માંડ ખુલે છે. તો ત્યારે તમારે થોડું સચેત થઈ જવું જોઈએ. બીજું, મોઢામાં લાલ અથવા તો સફેદ ચકામા પડે કે જે રૂજાય નહીં. તમે ત્યાં ટચ કરો તો તરત બ્લીડિંગ થવા માંડે, અથવા તો તમારા જે ગલોફામાં અથવા તો હોઠમાં અથવા તો તાળવામાં અથવા તો જીભમાં કોઈ ચાંદુ ઉત્પન્ન થાય, અને એ 2 અઠવાડિયા સારવાર કર્યા છતાંય, 2 અઠવાડિયા રાહ જોવા છતાંય મટતું નથી, તો એની ચોક્કસપણે એની આગળ તપાસ કરાવવી જોઈએ. તો એ કેન્સરનું ચાંદુ હોઈ શકે. અને તમને કોઈ પણ ડાઉટ લાગે તો તમે તમારા આસપાસના જે સારા ડેન્ટિસ્ટ છે કે કોઈ સારા કાનના ગળાના નિષ્ણાત છે કે સારા કોઈ ફેમિલી ફિઝિશિયન છે, એમની મદદ લઈ અને એમનું આગળ ઉપર નિદાન કરાવી શકો, અથવા તો જરૂર પડે તો એની સારવાર લઈ શકો, પણ અવગણતા નહીં. કારણ કે આ જ ગોલ્ડન પીરિયડ હોય છે કે જ્યારે ધારો કે કેન્સર થયું તો પણ નાસીપાસ થવાની જરૂર નથી. મેં કહ્યું એમ, શરૂઆતના સ્ટેજમાં આપણે જો એને પકડી પાડશું તો ઓછામાં ઓછી સારવારે એનો નિવેડો લાવી શકાય. ઓછામાં ઓછા ખર્ચે અથવા તો નહિવત ખર્ચે તમે એમાંથી બહાર નીકળી શકો. અને સૌથી મહત્વનું કે શરૂઆતના સ્ટેજમાં નિદાન થયાના લીધે તમને લાંબો સમય રિલેપ્સ ફ્રી ઇન્ટરવલ કહીએ અમારી ભાષામાં, બરાબર, કે લાંબો સમય ક્યોર રહેવાના ચાન્સીસ, તમારી મારી જેમ નોર્મલ લાઈફ જીવવાના ચાન્સીસ વધી છે.